સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ મુલાકાતે પહોંચ્યા હતા. સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો. સિવિલ સત્તાવાળાઓને મીઠી ટકોર પણ કરી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોંચ્યા હતા, જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુરા વાયરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ RMO ડોક્ટર વિપુલ જાની અને તબીબો PICUની મુલાકાત લીધી હતી. દાખલ દર્દીઓ વિશે થઈ રહેલી કામગીરીથી વાકેફ થયા હતા. ત્યારબાદ લેબર વિભાગ, ઇમરજન્સી વિભાગ, CT સ્કેન વિભાગ, MRI વિભાગમાં મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીને પૂછપરછ કરી ખબર અંતર પૂછ્યા હતા. ચાંદીપુરા વાયરસને લઈને હિંમતનગર સિવિલમાં કેટલા કેસો આવ્યા, હાલમાં સ્ટેટસ શું તે તમામ જાણકારી મેળવી હતી. ચાંદીપુરા વાયરસના વધુ કેસો આવે તેના માટેની કરેલી વ્યવસ્થા સ્થળની મુલાકાત લીધી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે, પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે. 2ને રજા આપેલી છે. કુલ 8 બાળકો હતા. એમાંથી 6 બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડૉક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે. અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે. અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ, સ્વચ્છતા રાખીએ, ફૂલ લીવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે. અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કંઈ ઝાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે. સિવિલ સ્ટાફ સાથે અમે મળ્યા અને એમણે પણ અમને સારી એવી માહિતી આપી છે અને જણાવી છે અને એ પણ સારી રીતે કામ કરી રહ્યા છે. વાલીઓને જાગૃત કરી રહ્યા છે, સાંત્વના આપીને ખૂબ સરસ રીતે એમના રિપોર્ટ કરાવીને એમની દવા પણ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આજે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પહોંચી ગયા હતા, જ્યાં PICU વોર્ડમાં દાખલ દર્દીઓના અંતર પૂછ્યા હતા. તબીબો પાસેથી કામગીરીની જાણકારી મેળવી હતી. સાથે CT સ્કેન, MRI અને એક્સ-રે વિભાગમાં દર્દીઓની લાંબી લાઈનો જોઈ પહોંચી લાભાર્થીઓની પૂછા કરી હતી. સ્વચ્છતા અને સારવારની સરાહના કરીને કેટલીક ટકોર પણ કરી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસો આવ્યા બાદ રાજ્યભરમાં કેસો આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. ત્યારે હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં પ્રથમ 15 બેડના PICU વોર્ડમાં પહોંચ્યા હતા, જ્યાં દાખલ બાળકોની પરિવારજનોની ખબર અંતર પૂછી હતી. તે ઉપરાંત સારવાર કેવી મળે છે, કોઈ તકલીફ છે કે નહીં તે પણ પૂછ્યું હતું. PICU વોર્ડ બાદ વધુ કેસો આવે તેના માટેની તૈયારીના ભાગરૂપે ઇમરજન્સી વિભાગની બાજુમાં 5 બેડનો બનાવેલા વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારબાદ CT સ્કેન વિભાગ અને ત્યારથી MRI વિભાગની મુલાકાત લીધી હતી. લાભ લેનાર દર્દીઓ વિશે જાણકારી મેળવી હતી અને એક્સ-રે વિભાગમાં પહોંચ્યા હતા, જ્યાં એક ડિજિટલ અને 2 સાદા એક્સ-રે મશીન હોવા છતાં એક્સ-રેની લાઈનો લાગી હતી. જે જોઈ ધારાસભ્ય લાઈનમાં ઊભા રહેલા દર્દીઓ પાસે પહોંચ્યા હતા અને તેમની પૂછપરછ કરી હતી. ત્યારબાદ એક્સ-રે મશીન વોર્ડમાં પહોંચ્યા હતા, જ્યાં લાંબી લાઈનો કેમ લાગી છે તે સવાલ કર્યો હતો, જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, 3 એક્સ-રે રૂમમાં દર્દીઓને બોલાવી પોતે ઊભા રહીને એક્સ-રે પડાવ્યા હતા અને લાઈનો ના લાગે તે ઝડપી કામ થાય તે માટેનું સૂચન કર્યું હતું. સિવિલના વિભાગોમાં મુલાકાત લીધા બાદ હિંમતનગર હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ સિલાદારિયા, આસિસ્ટન્ટ RMO ડોક્ટર વિપુલ જાની, KDMO ડોક્ટર BL પટેલ,
પીડિયાટ્રિશિયનનો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના નોડલ ઓફિસર પ્રણવભાઈ સાથે બેઠક યોજી તૈયારીઓ કામગીરી કરવા કેટલો કેસો આવ્યા અને સારવાર હેઠળ છે તે સહિતની જાણકારી મેળવી હતી. હાલમાં કરવામાં આવતી સારવાર અને સ્વચ્છતાથી સંતુષ્ટ ધારાસભ્ય વીડી ઝાલાએ કેટલીક મીઠી ટકોર પણ કરી હતી. સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આજરોજ જે આપણે સાબરકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાંથી પણ આવનાર જે બાળકો છે ચાંદીપુરમ જે આપણો રોગ છે એના અનુસંધાનમાં જે દાખલ છે એમાં કુલ અત્યારે એ બાબતમાં મેં આજે હોસ્પિટલની અહીંયા મુલાકાત લીધી. બધા ટોપના અધિકારીઓ પણ હાજર રહ્યા, પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા અને લગભગ કુલ 13 પેશન્ટ અહીંયા છે અને એમાં 6ની ડેથ થઈ છે. એકને રજા આપી દેવામાં આવી છે, બીજા સારવાર હેઠળ છે. અને અહીંનું અમારું સિવિલ હોસ્પિટલ તંત્ર અને CDHOનું તંત્ર આ બધા પણ જે આ રોગ થતો અટકે અને એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે ત્યાં જે દવાનો છંટકાવ બીજું ત્રીજું કરીને જે એના જે જંતુઓ છે એને તાત્કાલિક નષ્ટ થાય અને વધુ પ્રસરે નહીં એ માટેનો ગુજરાત સરકારનો માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તળે બહુ સરસ રીતે આ કામગીરી ચાલી રહી છે અને લગભગ ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઘણું બધું નિયંત્રણમાં લેવાનું એમનો ભરપૂર પ્રયાસ સરકારી તંત્રએ ટોટલ કરી રહ્યું છે અત્યારે અને લગભગ નિયંત્રણમાં જ છે અને આગળ કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલનું પણ કામ બહુ સારી રીતે, સ્વચ્છતા પણ સારી છે, સ્વચ્છતાનું પણ અહીંયા સતત મોનિટરિંગ થાય છે અને સારી રીતે કામગીરી હોસ્પિટલની ચાલી રહી છે. દર્દીઓને લાભ, સામાન્ય દર્દીઓનો લાભ સારો મળે અને એમને કોઈ તકલીફ ના પડે એટલા માટે જ MRI મશીન કે જે આપણે ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અને અહીંયા અત્યારે કાર્યરત છે એનો પણ ઘણા બધા ગરીબ દર્દીઓ લાભ રહી રહ્યા છે. આપણું CT સ્કેન મશીન પણ હાલ પૂરતું રિપેરિંગ કરીને ચાલુ કર્યું છે, પણ નવું પણ ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અદ્યતન. એટલે એ બધું આવતા આપણને જે સિવિલ હોસ્પિટલ કારણ કે નેશનલ હાઈવે ઉપર આવેલી છે અને વધારેમાં વધારે લાભ દર્દીઓને મળે એવો સરકારનો પ્રયાસ છે. એટલે ફરીથી આ તબક્કે આજે મુલાકાત લેતા વોર્ડની પણ મુલાકાત, દર્દીઓના વોર્ડની પણ મુલાકાત લીધી છે અને CT સ્કેન મશીન, MRI મશીનના વગેરેની સંપૂર્ણ માહિતી લીધી છે અને મને સંતોષ છે.